પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોને રહેવા માટે સિવિલ કેમ્પસમાં હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે અમુક રેસિડેન્ટ ડોક્ટરો હોસ્ટેલમાં રૂમમાં અય્યાસી કરવા માટે અડ્ડો બનાવી દીધો હોય એવું લાગી રહ્યું છે। હાલમાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં હોસ્ટેલના એક રૂમમાં કેટલાક ડોક્ટરો દ્વારા દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, આ વિડીયોમાં દારૂની બોટલની સાથે ચખણાના પેકેટ પણ જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, પણ દારૂની મહેફિલ બાદ ભાન ભૂલેલા અમુક ડોક્ટરો કોઈ વ્યક્તિ સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ સરકારની હોસ્ટેલ કે અન્ય સંપત્તિની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું। કોલેજ દ્વારા આ દિશામાં તપાસ કરી આ પ્રકારના ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ છે। નવી સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ પાસે સુરક્ષા કે સલામતી સહિતના મુદ્દે પોલીસ ચોકી બનાવવામાં આવી છે। તેવા સમયે સિવિલ કેમ્પસમાં કેટલીક વ્યક્તિએ બહારથી કાર કે અન્ય વાહનો લઈને આવીને દારૂ પીને જતા રહેતા હોવાનું પણ ચર્ચાયું છે, જ્યારે ક્વાર્ટર્સ કે હોસ્ટેલમાં અમુક રૂમમાં દારૂની પાર્ટી કે મહેફિલ માણતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે, જેના લીધે સિવિલ કેમ્પસમાં ઘણી જગ્યાએ દારૂની ખાલી બોટલ પડેલી દેખાય છે।